જય કિસાન. તો ખેડૂત મિત્રો 13/5/2026 પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની હતી, હવે નહીવત જોવા મળે. કારણ કે એન્ટી સાયક્લોન કે જે હમણાં અરબી સમુદ્રમાં બનેલી એક સિસ્ટમ ઉપર આવી થઈ ગઈ અને સિસ્ટમને તોડી અને ટ્રમ્પમાં ફેરવી નાખી. તે જ રીતે અત્યારે જે હીટ ડોમ બનેલું છે ને મોટી એક એન્ટી સાયક્લોન સિસ્ટમ કે જે ઘેરાવામાં 3 રાજ્યોને અસરકારક છે, ખાસ તો રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર આની ઝપેટમાં છે અને જે ગરમીથી બનેલા ભેજને તોડી નાખે છે. આમ તો જે દેશી ભાષામાં આને સમજીએ તો અલ નીનોની અસર આ જ રીતે થવાની છે કે જે ભેજવાળા વાદળોને વરસાદને વિરુદ્ધ કામ કરતું હોય છે. હાલમાં 500 થી 600 HP લેવલ પર ગુજરાતના પશ્ચિમ ભારત આસપાસ લાંબા સમયથી જે અપર સાઈડ સેટ થઈ ગઈ છે અને આ સાઈડ એટલે વાતાવરણમાં એવો ઝોન કે જ્યાં ઉપરથી હવા નીચે દબાય છે, પરિણામે વાદળો ઊંચાઈ સુધી વિકસતા નથી અને થંડરસ્ટોર્મ સિસ્ટમો નબળી પડી જાય છે, જે પ્રી મોન્સૂન એક્ટિવિટીને દબાવી શકે. મોટા ભાગે આકાશ ખુલ્લું અથવા પાતળા વાદળો તેમજ ગરમી ઉકળાટમાં વધારો તેમજ દિવસ દરમિયાન તાપમાન ઊંચું થઈ શકે. હાલ કોઈ વરસાદની ગતિવિધિને સપોર્ટ આપે એવું વાતાવરણ બને એવી શક્યતા નથી.